हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું લસણની એક નવી રેસીપી। આ રેસીપી તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે, એટલી ટેસ્ટી આ રેસીપી તૈયાર થાય છે। તો ચલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। રેસીપી બનાવવા માટે જો અમે અહીંયા ચણાનો લોટ લીધો છે અને આ ઘઉંનો લોટ લીધો છે। ચણાનો લોટ થોડો વધારે લીધો છે અને ઘઉંનો લોટ થોડો ઓછો લેવાનો છે આપણે। પછી આ બંને લોટને આપણે મિક્સ કરી નાખવાના છે। જો આ રીતે બંને લોટને મિક્સ કરી નાખીશું આપણે। બંને લોટ મિક્સ કર્યા પછી આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, પછી હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને ગરમ મસાલા પાવડર એડ કરીશું। ગરમ મસાલામાં મેં કાળા મરી, તજ, લવિંગ અને એ બધું વાટી નાખ્યું હતું, તેનો ગરમ મસાલો આપણે એડ કરીશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા મેં ચપટી સોડા લીધો છે તો સોડા એડ કરીશું। પછી એમાં સહેજ તેલ એડ કરીશું। હવે આ રેસીપી લસણથી બને છે તો આપણે તેમાં લસણ એડ કરી દઈશું। લસણને મેં ખાયણીમાં વાટી નાખ્યું હતું, એટલે વાટેલું લસણ આપણે એડ કર્યું અને થોડો અજમો મસળીને એડ કરીશું અને બધા મસાલાને આપણે આ રીતે લોટમાં મિક્સ કરી નાખીશું। જુઓ, બધા મસાલા લોટમાં મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પાણી એડ કરીને તેનો લોટ બાંધી દેવાનો છે। આપણે થોડું પાણી એડ કરીને જ એનો લોટ બાંધવાનો છે, બહુ વધારે ઢીલો લોટ આપણે નથી કરવાનો કે વધારે કાઠો પણ નથી રાખવાનો। આ રીતનો લોટ આપણે બાંધવાનો છે। જુઓ, ચણાનો લોટ છે એટલે હાથમાં ચોંટી જશે, એટલે આપણે થોડો ઘઉંનો લોટ લઈને આ રીતે ચણાના લોટને કાઢી નાખીશું। જો હાથ ઉપરથી હવે આપણે થોડું તેલ લગાવીને લોટને થોડો ચીકણો કરી નાખીશું। તો જો આપણો લોટ બંધાઈને તૈયાર છે। હવે આપણે તેલ એડ કરીને તેને ચીકણો કરી નાખીશું આ રીતે। જુઓ, તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો જો આપણો લોટ બંધાઈને તૈયાર છે, આ રીતનો લોટ આપણે બાંધવાનો છે। હવે જુઓ, અમે અહીંયા સંચો લીધો છે સેવો પાડવા માટે, તો તેમાં આપણે પહેલાં તેલ લગાવી દઈશું। આ રીતે તેલ લગાવવાથી શું આસાનીથી આપણો નાસ્તો બની જાય છે। તો આ રીતે તેલ લગાવી દઈશું। આ તમે એક વખત બનાવશો ને તો ફરીથી પણ ઘરે બનાવશો, એટલો ટેસ્ટી નાસ્તો આ તૈયાર થાય છે। તો અહીંયા જો આપણે તેલ લગાવી દીધું છે, તો જો અહીંયા આ રીતની જાળી મેં લીધી છે। તો હવે લોટનો લુવો લઈને આપણે મશીનમાં એડ કરી દઈશું। જો આ રીતે એડ કરીને મશીને આપણે ફિટ કરી નાખીશું।
તો ચલો હવે આપણે નાસ્તો બનાવી દઈએ. તો જો અહીંયા તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે નાસ્તો બનાવી દઈશું. જો આને કહેવાય છે લસણિયા સેવો. જાડી મસાલેદાર લસણિયા સેવ કહેવાય છે આ, જે તમે ચા જોડે સવારે નાસ્તામાં ખાઓ ને તો એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. એટલી સરસ આ સેવો તૈયાર થાય છે. તો જો આ રીતની સેવોને આપણે તરવાની છે. આપણે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો. આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ સેવને ચડવા દેવાની છે. જો ફાસ્ટ ગેસ હશે ને તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે. તે માટે આપણે તેલ ગરમ થઈ જાય પછી ધીમા ગેસ ઉપર જ આને ચડવા દઈશું. હવે આપણે બીજી સેવને પણ આ રીતે પાડી દઈએ. તો જુઓ આ રીતે તમે લસણિયા સેવ બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તમે એક વખત બનાવી જોજો, પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ સેવો કેવી લાગી. તો જુઓ અહીંયા આપણી સેવો તૈયાર થઈ ગઈ છે. જો હું તમને તોડીને બતાવી દઉં તો જુઓ કેવી સરસ સેવો બની છે. જુઓ એકદમ કડક અને એકદમ ક્રિસ્પી સેવો તૈયાર થઈ હતી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સરસ લાગતી હતી. જુઓ તો જુઓ આપણી જાડી મસાલેદાર લસણિયા સેવ તૈયાર છે. આ રીતે ચોક્કસથી બનાવી જોજો. ખૂબ સરસ સેવો અહીંયા તૈયાર થાય છે અને નાસ્તામાં બી ખૂબ સરસ લાગે છે. તો જુઓ ટેસ્ટી. જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.